હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં મારા બધા સબસ્ક્રાઈબરોનું સ્વાગત છે. તો આજે આપણે એક નવી અલગ જ રેસીપી લઈને આવ્યા છે, જે જલ્દી પણ બની જાય છે અને ટેસ્ટમાં બહુ પેટ ભરીને ખવાય એવી બને છે. તો અહીંયા એના માટે મેં એક વાસણની અંદર 3 વાટકી સોજી લીધો છે, એમાં દહીં નાખ્યું છે. હવે દહીંથી આપણે ફેંટી લેવાનું છે બરાબર, અને દહીંથી ફેંટ્યા પછી પણ એમાં થોડું પાણી એડ કરવું પડશે, કારણ કે સોજી પાણી પીવે છે. એટલે આપણે આ પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. એકદમ પાણી રેડી દેવાનું નથી, ધીમે ધીમે એડ કરતા જવાનું ને મિક્સ કરતા જવાનું, એટલે સરસ મજાનું ખીરું તૈયાર થઈ જશે. તો આ રીતે મેં પાણી રેડ્યું છે, તમે પણ પાણી રેડી અને આવી રીતે કરી શકો છો. તો આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને, ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે, આનો હાથો લાવવો પડતો નથી. એને સારી રીતે મસ્ત રીતે એના ટેસ્ટ બી આવે છે. જો આ કન્સિસ્ટન્સીમાં આવે ને, એટલે તમારે હું ચમચાથી બતાવું છું કે આટલું ગાઢું રાખવાનું છે ખીરું, કારણ કે આપણે અંદર બધા વેજીટેબલ બનાવીએ છીએ, એટલે વેજીટેબલ અંદર આવશે, એટલે એના પાણીના લીધે આપણે થોડું ગાઢું રાખવાનું છે. હવે એને સેટ થવા માટે 10 મિનિટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ છે ને એ ચોપ કરી લઈશું. તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. આ રીતે જો મેં સિઝન છે કોબીની, તો કોબી લીધી છે, ટામેટું લીધું છે અને ડુંગળી લીધી છે. તો ઘણાનો એક પ્રશ્ન હોય છે કે કયા વેજીટેબલ લેવા ને કયા ન લેવા. એવું કંઈ નથી. આ વસ્તુ છે ને બધા જ ખાતા હોય છે ને બધાને સોસ અને ચટણીમાં મસ્ત લાગતી હોય છે. તો આપણે શું કરવાનું છે કે જે વેજીટેબલ છોકરાઓ ના ખાતા હોય ઘરમાં, એ બધા વેજીટેબલ અંદર એડ કરી દેવાના, પણ પ્રમાણમાં. અને પછી શું છે એ પ્રમાણે નાખી અને પછી એને મિક્સ કરી દેવાના છે. હા, મેં અહીંયા એક નાનું લીંબુ પણ નીચોવ્યું છે, એટલે એનો રસ પણ આવી ગયો છે. અને લીલા દાણા પણ એડ કરી દીધા છે આ રીતે ચોપ કરીને. અને એક વસ્તુનો ખ્યાલ રહે કે બધું મિક્સ થઈ જાય ને, એના પછી આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી અને એની અંદર એડ કરવાનું ચોક્કસ ના ભૂલતા. એટલે પહેલેથી જ પેસ્ટ બનાવી લેજો, પછી વેજીટેબલ કટ કરજો ખીરું બનાવ્યા પછી. અને પછી આપણે શું કરવાનું છે કે જ્યારે એને હવે એવું લાગે કે આપણે હવે ઉતારવાના છે, બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ, એટલે એ ખીરાની અંદર છે ને આપણે ખાવાના સોડા મેં વાપર્યા છે. ઈનો પણ વાપરી શકાય છે, પણ મેં અહીંયા ખાવાના સોડા વાપર્યા છે, એટલે એ વધારે નડતા નથી. અને એક લીંબુ નીચોવ્યું છે. હવે આ બધું સરખી રીતે તૈયાર થઈ જાય વેજીટેબલ નાખી, એટલે એને સારી રીતે મસ્ત રીતે આપણે એને હલાવી લેવાનું. મિક્સ એવી રીતે કરવાનું કે સરસ બધું મિક્સ થઈ જાય અને વેજીટેબલ બધા સારા લાગે, એ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે. અને મેં અહીંયા વઘાર માટે તેલ પહેલેથી એને બધા મસાલા કરી લેવાના છે. હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું. ગરમ મસાલો કોઈ વાપરવાનો નથી. અને જ્યારે એ મસાલા નાખો ને એટલે જ અંદર ખારો પણ નાખી દેવાનો. હવે આ વઘારની અંદર છે ને, તો મેં તલ, રાઈ અને જીરું વાપર્યું છે, લીમડો લીધો છે, મીઠો. હવે આ વખતે એક વસ્તુ છે કે ખીરું કેવી રીતે પાથરવું એ ખાસ ધ્યાન રાખવાનું, કે એક વાડકીની અંદર લઈ લેવાનું છે ને વાડકીના માપ પ્રમાણે આપણે ખીરું એની અંદર પાથરવાનું. પછી ચમચો એક નાખી અને પછી એને મસ્ત રીતે આપણે પોળું કરી દેવાનું છે આ રીતે. તો એટલું જ મસ્ત બની જશે ને આ રહ્યું. અને એક વસ્તુ કે ખાસ કરીને આ વસ્તુ ધીમા તાપે આપણે કરીશું, મીડિયમ રાખીશું ગેસ. અને પછી આને આપણે થોડી વાર માટે, વધારે નહીં, 3-4 મિનિટ માટે ઢાંકવાનું છે, કારણ કે સોજી છે એ જલ્દીથી ચડી જાય છે. 3-4 મિનિટ પછી જોઈ લેવાનું એકવાર કે કેવું થઈ ગયું છે અંદર. તો તમે જુઓ કે કેટલું મસ્ત નીચેથી ખુલી ગયું છે. આમાં એને કડક નથી કે નીચેથી આપણે ખુલી ના શકીએ એમ. હવે આ રીતે આવી જાય ને આ કન્ડિશનમાં, એટલે આપણે એને ઊંધું કરી દેવાનું છે. હવે ઊંધું કર્યા પછી પણ 2-3 મિનિટ માટે એને આપણે ઢાંકી દેવાનું. અને ઢાંક્યા પછી જુઓ તમે કેટલું સરસ મજાનું મસ્ત બની ગયું છે. તો આવી રીતે મોટા જારાથી આપણે લઈ, હું નજીકથી બતાવું તમને. અને એકદમ સરસ ચડી ગયું છે, એની સુગંધ પણ સારી આવે છે. તો આપણે એનું પ્લેટિંગ કરીશું. તો એક વસ્તુ કે આ છે ને ઠંડુ થયા પછી આપણે એને પીસ પાડ્યું છે, એનું કારણ એટલા માટે કે સ્મૂધ રહે. એટલે આ રીતે એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી હું બીજો બનાવી લઉં છું. હવે આ ઠંડુ થઈ જાય ને એટલે હું તમને નજીકથી બતાવું કે કેટલું સરસ મજાનું એની થિકનેસ આવી ગઈ છે. અને ટેસ્ટની તો વાત જ ના પૂછો, બહુ જ મસ્ત એનો ટેસ્ટ આવે છે. પ્લીઝ, હું આટલી સરસ રેસીપી બનાવું છું, મને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, કોમેન્ટ નથી કરતું, લાઇક નથી કરતું, એવું કેમ? પ્લીઝ કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને મને કોમેન્ટમાં બતાવો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે. તો મને પણ થોડું મોટિવેશન મળે. જો તમને નજીકથી બતાવું, એનો પીસ એક
કે કેટલું સરસ સ્મૂધ અને સ્પંચી બન્યું છે અને બધા વેજીટેબલ કેવા મસ્ત અંદર ચડી ગયા છે. તો આને સોસમાં પણ ખાઈ શકાય છે. તો જો સોસમાં પણ સારા લાગે છે. છોકરાઓ તો સોસમાં જ ખાય છે, પણ મોટા માટે ચટણી જરૂરી છે. તો મેં ચટણીનો અલગથી વિડીયો બનાવી રાખ્યો છે, લોંગ વિડીયો છે અને શોર્ટ બી છે. તો જોઈ લેવો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો.